તેના પર નજર કરીશું। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી। રાજ્યભરમાં મિની વાવાઝોડું આવ્યું હતું, તેની અસર સુરતમાં પણ જોવા મળી હતી। વાવાઝોડાને લઈને સુરતમાં યોજાયેલા મેળાના ચકડોળો ઉતારી લેવામાં આવ્યા હતા, કારણ કે કોઈ મોટી જાનહાનિ ન સર્જાય સાવચેતીના ભાગરૂપે આ ચકડોળો ઉતારી લેવામાં આવ્યા હતા। સાવચેતીના ભાગરૂપે મોટા ચકડોળના તમામ કેબિન ઉતારી લેવામાં આવ્યા હતા। જે વાવાઝોડું આવ્યું હતું તેમાં સાવચેતી રાખવામાં આવી હતી, કોઈ દુર્ઘટના ન ઘટે અને કોઈ જાનહાનિ ન થાય તે ભાગરૂપે આ રાઇડ્સને બંધ રાખવામાં આવી હતી। સુરતના અઠવા લાઇન્સ ખાતે સમર વેકેશનને લઈને મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે ગઈકાલની જે પરિસ્થિતિ જોવા મળી હતી, વાતાવરણમાં પલટો આવ્યો હતો, ભારે પવન સાથે વરસાદ થયો હતો, તેમાં આ તમામ રાઇડ્સ ઉતારી લેવામાં આવી હતી, જેમાં મોટા ચકડોળોની કેબિનો ઉતારી લેવામાં આવી હતી। સાવચેતીના ભાગરૂપે આ તમામ ચકડોળોને ઉતારી લેવામાં આવ્યા હતા, કારણ કે જો ભારે વરસાદ સાથે સાથે વાવાઝોડું હતું, પવનના કારણે જો કોઈ મોટી દુર્ઘટના સર્જા તો જવાબદાર કોણ, તેવા ઘણા પ્રશ્નો સામે આવત। ત્યારે તે પહેલા સાવચેતીના ભાગરૂપે આ તમામ ચકડોળોને ઉતારી લેવામાં આવ્યા હતા। આયોજકો દ્વારા સાવચેતી રાખવામાં આવી હતી, કોઈ દુર્ઘટના ન સર્જાય તે પહેલા જ આ સાવચેતી લેવામાં આવી હતી અને તમામ ચકડોળોની કેબિનોને ઉતારી લેવામાં આવી હતી। અઠવા લાઇન્સમાં જે મિની વેકેશનનો ફેર યોજાયો હતો, તેમાં ચકડોળ અને અલગ અલગ રાઇડ્સ મૂકવામાં આવી હતી અને રાઇડ્સને ઉતારી લેવામાં આવી હતી અને સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી। સુરતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી। ભારે વરસાદ સાથે સુરતમાં પણ અનેક તારાજીના દ્રશ્યો આપણે જોયા છે। સુરતમાં પણ અનેક સ્થળ પર વૃક્ષો ધરાશાય થયા હતા, હોર્ડિંગ્સ પડવાની પણ ઘટના બની હતી, વીજપોલ ધરાશાય થવાની પણ ઘટના બની હતી। ત્યારે વેકેશન ફેરનું આયોજન સુરતના અઠવા લાઇન્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મેળો યોજાયો હતો। તેમાં વિવિધ પ્રકારની રાઇડ્સ હતી, મોટી સંખ્યામાં લોકો આ મેળામાં આવતા હતા, પરંતુ ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ ચકડોળો ઉતારી લેવામાં આવ્યા હતા, તમામ કેબિનો પણ ઉતારી લેવામાં આવી હતી। આજ અંગે વાત કરીશું, સહતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, જે વાવાઝોડું આવ્યું હતું તેમાં મેળામાંથી તમામ ચકડોળોની કેબિન ઉતારી લેવામાં આવી હતી, અપડેટ જણાવશો? બિલકુલ, તો ચોક્કસપણે ગત રોજથી જે પરિસ્થિતિ સુરત શહેરની અંદર સર્જાઈ છે, વૃક્ષ ધરાશાયની ઘટના હોય કે પછી સોલાર પેનલ પડવાની ઘટના જે છે તે અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી રહી છે। ત્યારે અગમચેતીના ભાગરૂપે અને આયોજકો દ્વારા આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। આપણે અહીંના ચકડોળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વનિતા વિશ્રામ ખાતે આવેલા આ મેળાની અંદર આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। જે કેબિનો મૂકવામાં આવતા હોય છે તે તમામ કેબિનો જે છે તે હવે ઉતારી લેવામાં આવ્યા છે, કારણ કે ગત રોજથી જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહીના ભાગરૂપે જે રીતના પવન ખૂબ જ ઝડપે ફૂંકાઈ રહ્યો હતો, તેના કારણે જે મેળાની અંદર તંત્ર અને ખાસ કરીને આયોજકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જોઈ શકાય છે આ જે કેબિનો છે તે અગમચેતીના ભાગરૂપે તમામ જે છે તે અત્યારે નીચે ઉતારી દેવામાં આવ્યા છે, કારણ કે કોઈ પણ અઘટિત ઘટના ન બને તેના માટે આ જે આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જે અલગ અલગ જે મોટા ચકડોળો છે તેને પણ અત્યારે ઉતારવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આપણે મેળાના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જોઈ શકાય છે અન્વી જે અત્યારે ટીમ જે છે તે કામગીરી કરી રહી છે। એક એક જે કેબિનો છે તેને ઉતારવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે 24 થી 26 જે કેબિનો જે છે તે અત્યારે હટાવી દેવામાં આવ્યા હતી અને અત્યારે જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય જે તંત્રની ટીમ હોય કે પછી મેળાના આયોજકો દ્વારા આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આપણી જોડે એના સ્થાનિક આગેવાન પણ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કેટલા કેબિનો ઉતારવામાં આવ્યા છે અને શા માટે? 24 કેબિનો ઉતારવામાં આવેલા છે અને ઉતારવામાં આવેલા છે હવામાન વિભાગની આગાહી અને સ્થાનિક તંત્રની સૂચના અનુસાર કેબિનો, કેમ કે પબ્લિકને નુકસાન ન થાય, મેળાને નુકસાન ન થાય એ હિસાબથી થઈને કોઈ જાનહાની ન થાય, કોઈ બનાવ ન બને એના માટેથી થઈને ઉતારવામાં આવેલા છે। કેટલા કેબિનો ઉતારવામાં આવ્યા છે અને ખાસ કરીને આ નિર્ણય ક્યારથી લેવામાં આવ્યો? ત્યારથી હવામાન ખાતાની આગાહી મળવા અનુસાર બરાબર બધા કેબિનો ઉતારી લેવામાં આવે છે અને બીજા જિલ્લાની અંદર કેબિનો ઉતારવાની કામગીરી ચાલુ છે। ક્યારથી ફરીથી આ કેબિનો લાગશે અને ક્યારથી ફરી? ત્યારથી હવામાન ચોખ્ખું થશે અને તંત્રની સૂચના મળશે ત્યાર પછી કેબિનો લગાવીને મેળો યથાવત ચાલુ કરવામાં આવશે। બિલકુલ, જો તંત્રની સૂચના મળશે અને ત્યાર પછી કામગીરી કરવામાં આવશે। અત્યારે જોઈ શકાય છે જે અન્ય મોટું જે ચકડોળ આવેલું છે ત્યાંના જે કેબિનો જે છે તે અત્યારે એક પછી એક કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે સુરત શહેરની અંદર જે પવન ફૂંકાયો હતો ઘટના બની ચૂકી છે, કારણ કે વૃક્ષ ધરાશાય હોય કે પછી અન્ય જે
સોલાર પેનલની વાત કરવામાં આવે તો તે પણ પડી ચૂક્યા હતા, એટલે કે અત્યારે જે કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને તંત્રની સૂચના, આયોજકોનો સ્વૈચ્છિક નિર્ણય ત્યારબાદ આ કામગીરી કરવામાં આવી રહી છે. જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી